પાંચ પ્રકારના બતાવ્યા છે. ઉપસમ સમ્યક દર્શન, સહાયક સમ્યક દર્શન, સયોક્ષમ સમ્યક દર્શન, વેદક સમ્યક દર્શન. આવા સમ્યક પ્રકારના વેદો પાડ્યા છે અલગ અલગ. તો સહાયક સંકિતની બે માન્યતા છે. એક માન્યતા એવી છે કે જેને સહાયક સમ્યક દર્શન થાય એ એક જ ભાવમાં બધા કર્મ ખપાવીને મોક્ષમાં જાય. બીજી માન્યતા એવી છે કે સહાયક સમ્યક વાળો ત્રીજા ભાવે મોક્ષમાં જાય. એક માન્યતા એ પણ છે. તો સહાયકનો અર્થ છે મોહન્ય કર્મની જે પ્રકૃતિ છે એ બધાને ક્ષય કરે અને એ ક્ષય અવસ્થામાં જે આત્માના પરિણામની વિશુદ્ધિ હોય છે એ પરિણામની વિશુદ્ધિને સહાયક સમ્યક દર્શન કહે છે. જેમ એકમનો ચંદ્ર, બીજનો ચંદ્ર, ત્રીજનો ચંદ્ર, આઠમનો ચંદ્ર, 11નો ચંદ્ર, પછી પૂનમનો ચંદ્ર, બરાબર છે. ચંદ્ર તો એ જ છે. ચંદ્ર એકમનો નથી, બીજનો નથી. ચંદ્ર તો પૂર્ણ જ છે, પણ એનું જે આવરણ જેમ જેમ હટતું જાય છે તેમ તેમ ચંદ્રનું નામ આપવામાં આવ્યું કે ભાઈ આને એકમનો ચંદ્ર કહેવાય, આને પાંચમનો ચંદ્ર કહેવાય, આને બીજનો ચંદ્ર કહેવાય, આને પૂનમનો ચંદ્ર કહેવાય. એમ સમ્યક દર્શનની અંદરમાં જેમ જેમ આત્માનો ઉઘાડ થતો જાય, કર્મનો ઉપસમ થતો જાય તો ઉપસમ સમ્યક દર્શન, કર્મનો ક્ષય થઈ જાય તો ક્ષયોક્ષમ દર્શન. એવી રીતે ક્ષય અને ઉપસમ, કર્મના કેટલાક ભાગો ઉપસમ થઈ જાય અને કેટલાક ભાગો ક્ષય થઈ જાય તો એને સયોક્ષમ સમ્યક દર્શન કીધું. તો સહાયક સમ્યક દર્શન કોને થાય? જેને એ જ ભાવમાં મોક્ષમાં જવાનું હોય એવા આત્માઓને સહાયક સમ્યક દર્શન થાય. આ કાળની અંદરમાં સહાયક સમ્યક દર્શન નથી, કારણ કે કેવળ જ્ઞાન નથી, બરાબર છે. તો કેવળ જ્ઞાનની ઘટના ન હોવાના કારણે સહાયક સમ્યક દર્શન નથી. એટલે અહીંયા સયોક્ષમ ઉપસમ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એટલે શું એ અર્થ કરશું તો બધાને થોડીક જાણવા મળશે, બરાબર છે. તો સમ્યક દર્શનનો અર્થ થાય છે દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખવી. એ વ્યવહારિક સમ્યક દર્શન. દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખવી એને વ્યવહારિક સમ્યક દર્શન કીધું. અને તત્વાર સૂત્રની અંદરમાં સમ્યક દર્શનની વ્યાખ્યા ઉમા સ્વાતિજી કરે છે. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન. તત્વની ઉપર શ્રદ્ધા મૂકવી તેનું નામ સમ્યક દર્શન. સવાલ એ ઊભો થશે, તત્વ કોને કહેવાય? કે આપણે તો બધું જાણવું પડશે ને. હા, એકડે એકથી લઈને બધું. તો તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન, તત્વ ઉપર શ્રદ્ધા કરવી તેને સમ્યક દર્શન કર્યું. તો તત્વ કોને કહેવું? જે તત્વ ત્રણેય કાળે બદલાય નહીં, ત્રણેય કાળે જેવું છે તેવું જ રહે, એમાં કોઈ પરિવર્તન ન આવે, તેને તત્વ કહેવાય. એને દ્રવ્ય કહો, તત્વ કહો, એ પણ કહી શકાય. તો એવા કેટલા તત્વો છે, જે જીવ તત્વ છે, અજીવ તત્વ છે, પુણ્ય તત્વ છે, પાપ તત્વ છે, આશ્વ તત્વ છે, સંવર તત્વ છે, નિજના તત્વ છે, બંધ તત્વ અને મોક્ષ તત્વ છે. જો જે તત્વ જેવા છે તેવો જ એના ઉપર દ્રષ્ટ મૂકવો એનું નામ સમ્યક દર્શન છે. અને આવા સમ્યક દર્શનની અંદરમાં 5 પ્રકારના ભેદ પાડ્યા છે. અને આ ભાવની અંદરમાં ઉપસમ સયોક્ષમ સમ્યક દર્શન સુધી જઈ શકાય છે. સહાયક સમ્યક દર્શન થતું નથી, કારણ કે કેવળ જ્ઞાન નથી. બીજા કોઈને પ્રશ્ન પૂછવાનો હોય ભાઈઓમાં? શું કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય? વધુને વધુ તત્વ વિચારણા કરવાથી, વધુને વધુ સ્વાધ્યાય કરવાથી અને વધુને વધુ આગમ આદિના અભ્યાસ કરવાથી તમારું સમ્યક દર્શન સ્પષ્ટ થાય. અભ્યાસ થી તમારા સમ્યક દર્શનમાં વિશુદ્ધિ થાય. પણ આજના સમાજમાં તમે ક્યાંક સાંભળ્યું હશે કે માથા પર હાથ મૂક્યો અને મને સમ્યક દર્શન થઈ ગયું. કોઈ કે આને લાંબો હાર પહેરાવી દીધો એટલે સમ્યક દર્શન થઈ ગયું. અમારા શરણમાં તમને આવો એટલે અમે તમને સમ્યક દર્શન આપી દઈએ. અમે જે કહીએ છીએ એ જ કરો, એ જ સાચો ધર્મ છે ને એ જ સમ્યક દર્શન છે. આવી ઘણી દુકાનો ખુલી ગઈ છે. અને ઘણા લોકો આવા દુકાનમાં જવાવાળા વેપારીઓની પાસે જવાવાળા ભક્તો પણ છે. હા, સમજાય છે મારી વાત? તો સમ્યક દર્શન એવું જો કોઈ આપી દેવા માંગતું હોય તો ભગવાન બધાને કેવળ જ્ઞાન આપી દીધું હોત. ભગવાન મહાવીરે કોઈને કેવળ જ્ઞાન નથી આપ્યું, એને સમજાવ્યો છે. બધી વસ્તુ તમારામાં પડી છે એટલે ભગવાને ઉપદેશ આપ્યો.
અને ઉપદેશ પ્રમાણે જે વ્યક્તિએ પ્રયત્નો કર્યા તો એ પ્રયત્નોમાં એ સફળ બન્યો તો એનામાં એ પ્રગટ થયો. પણ કોઈને સમ્યક દર્શન આપી શકતું નથી. આપવાની ચીજ નથી, પામવાની ચીજ છે. હા, હજી બીજાને ચાન્સ આપો, પછી કોઈ નહીં હોય તો તમે તો છો જ. ઓકે, બોલો બેન. કૃષ્ણ માતાના ગર્ભમાં મહાવીર સ્વામી હતા, એના પહેલા બીજી માતાના કોક એટલે દેવાનંદા. તો ને પછી ઘર ટ્રાન્સફર થયો. જી. તો કૃષ્ણ માતા સરોગેટ મધર કહી શકાય? એટલે કયા મધર કહી શકાય? એટલે હા, એ અત્યારે તમારું મેડિકલ જે કહેતું હોય તે. ના, એટલે એ ટાઈમમાં છે ને કોઈ ડૉક્ટરે કે કોઈ વિજ્ઞાને આ કામ નથી કર્યું, પણ એ ટાઈમે દેવોએ કરેલું છે. દેવો સંક્રમણ કરી શકે, દેવો એક ગર્ભમાંથી લઈ અને બીજા ગર્ભમાં મૂકી શકે, કારણ કે એ લોકો પાસે વ્યક્તિય રૂપ છે. એટલે એવું થઈ શકે ત્યારના જમાનામાં. તમારે જે માતા કેવી એ છૂટ છે તમને. મેરુ પર્વત છે, આપણે કલ્પસૂત્રમાં ડિસ્ક્રિપ્શન આપે છે, આ ધરતી ઉપર છે, આપણી પૃથ્વી જે કઈ જી જી કઈ બાજુ છે, ક્યાં છે? ધરતી ઉપર જ છે મેરુ પર્વત. હા હા, મેં ગઈકાલે જે મહાવિદ્ય ક્ષેત્રની વાત કરી હતી, તો બેન મહાવિદ્ય ક્ષેત્રની વચ્ચે મેરુ પર્વત છે. બે મહાવિદ્ય ક્ષેત્રની વચ્ચે, એટલે સમજો એક આખા મહાવિદ્ય ક્ષેત્ર છે, તો વચ્ચે મિડલમાં એક મેરુ પર્વત છે. પૂર્વમાં પણ વિજયો છે અને પશ્ચિમમાં પણ વિજય. 32 વિજયો છે, તો 16 વિજય આ બાજુ છે અને 16 વિજય આ બાજુ છે. એમાં મિડલમાં જ બરાબર 1,00,000 યોજનનો મેરુ પર્વત છે. જે મેરુ પર્વત ઉપર તીર્થંકરોને અભિષેક આદિ બધા થાય છે. 1,00,000. અને એ મેરુ પર્વતના કારણે જ સૂર્ય જે ફરે છે, ચંદ્ર જે ફરે છે, એ આપણું જૈન દર્શન સાબિત કરે છે. દિવસ અને રાત થાય છે. અને આખો મેરુ પર્વત સુવર્ણનો છે, એટલે સુવર્ણ કલરનો છે, સોના કલરનો છે. દર્શનાવન્ય કર્મ જી. એ કેવી રીતે થાય છે, કે શું છે અને શું કરવાથી જાય? દર્શનાવણ્ય કર્મ 8 કર્મ છે, એમાં એક બીજા નંબરનું કર્મ છે દર્શનાવણ્ય કર્મ. દર્શનાવણ્ય કર્મનું કામ છે માણસને ઊંઘાડી દેવું, સુવડાવવાનું કામ છે. એટલે ઘણા પ્રકારની દર્શનાવણ્યની પ્રકૃતિઓ બતાવી છે કે કેટલાક લોકોને દર્શનાવણ્ય કર્મનો એવો ઉદય હોય, બેઠા બેઠા સૂઈ જાય, બોલતા બોલતા સૂઈ જાય, ખાતા ખાતા સૂઈ જાય. ઘણા લોકો સૂતા પછી આખું ઘરના કામ, કપડાં ધોઈ નાખે, બધું કરે, ઊંઘમાં ને ઊંઘમાં બધું કરીને પાછા સૂઈ જાય. સવાર ઉઠે ત્યારે ખબર પડે કે એટલે બધું થઈ ગયું. હા, એટલે આવી નિંદ્રાને દર્શનાવર્ણ્ય કર્મ કહ્યું છે. હા, વ્યાખ્યાનમાં નથી લોકો સૂઈ જતા, તો એને પણ દર્શનાવણ્ય કર્મ કહેવાય. એટલે ઘણાને બેઠા બેઠા ઊંઘ આવી જાય. તો એવું દર્શનાવણ્ય કર્મ ખપાવવા માટેનો રસ્તો એવો બતાવ્યો છે કે બીજી રીતે પણ અર્થ કર્યો છે. દર્શનાવર્ણ્ય એટલે આત્માનું જે દર્શન છે, જેને આવરી દે, એને પણ દર્શનાવર્ણ્ય કીધું છે. આત્માના દર્શનને આવરી દેવું, યાને આત્માના જે ગુણ છે એને ઢાંકી દે, એવું જે કામ કરે છે એને પણ દર્શનાવર્ણ્ય કર્મ કીધું છે. તો જ્ઞાનાવર્ણ્ય કર્મ ને સૂર્યના વાદળાને ઢાંકવા બરાબર કીધું, અને દર્શનાવર્ણ્ય આંખે પાટો બાંધવા બરાબર કીધું. આંખે પાટો બાંધી દેવું એટલે દર્શન બંધ થઈ ગયું. તો આત્માનું દર્શન બંધ થઈ જાય એને દર્શનાવર્ણ્ય કર્મ કહેવાય. ગાઢ નિંદ્રા આવી જવી એને પણ દર્શનાવર્ણ્ય કર્મ કહેવાય. તો કોઈ બિચારો સૂતું હોય, પ્રેમથી ઘોંઘાટ કરો તો દર્શનાવર્ણ્ય કર્મ બંધાય. હા, એટલે કોઈને તમે અશાંતિ આપો, કોઈને સુવાનો દાંત શાંતિથી. ઘણા લોકો એવા સ્વભાવવાળા હોય, બિચારા કોઈને સુવાનો દે શાંતિથી, ઉઠાડે ગમે ત્યારે. જી જી જી, બિલકુલ. બહુ સુંદર પ્રશ્ન છે. ફોટોગ્રાફર ભાઈનું નામ તો મને ખ્યાલ નથી, મહેન્દ્રભાઈ. તો એક વાત એમ કહે છે કે ભાઈ મોક્ષમાં જવું જોઈએ, મોક્ષ મેળવવો જોઈએ, મોક્ષમાં માટે મહેનત કરો, મોક્ષ માટે પુરુષાર્થ કરો, આપણું અંતિમ લક્ષ્ય મોક્ષ હોવું જોઈએ. અને પાછું આ કાળમાં તો છે નહીં. તો જે છે નહીં એની શું મગજમારી કરવી? પ્રશ્ન એમનો આ છે. મોક્ષ એક વર્ષની કે એક ભવની સાધના નથી. મોક્ષ એક ભવમાં નથી મળતો. કેટલાક ભવોનું સાધના બળ ભેગું થાય છે ત્યારે જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે.
આપણે એમ કહીએ કે ભાઈ ભરત ચક્રવર્તીને વીંટી પડી ગઈ એટલે કેવળ જ્ઞાન થઈ ગયું, તો આપણે તો આખા પડી જઈએ છીએ, તોય ક્યાં કેવળ જ્ઞાન થાય છે? હા, તો ભરત ચક્રવર્તીએ પૂર્વભવની અંદરમાં ખૂબ સાધના કરી હશે. ખાલી કેવળ જ્ઞાનની ભૂમિકા સુધીની કંઈક સાધના બાકી હશે તો આ ભવમાં આવીને એટલું પૂરું કરી લીધું. જેમ કે કોઈ માણસ ખોદવાનું ચાલુ કરે, 1 ફૂટ ખોદ્યું, પાછો સૂઈ ગયો, પાછો 2 ફૂટ ખોદ્યું, પાછો સૂઈ ગયો, પાછું 5 ફૂટ ખોદ્યું, પાછો સૂઈ ગયો, એમ કરતાં કરતાં સૂતા પાછું થોડુંક ખોદ્યું, તો એમ ખોદાણ કરતાં એને 30 ફૂટ ખોદ્યું, બરાબર છે? હજી પાણી નીકળ્યું નહીં. હવે કેટલું? 1 જ ફૂટ બાકી છે. પાણી કેટલું બાકી છે? 1 જ ફૂટ. હવે એ સૂઈ ગયા પછી પાછો બીજા દિવસે ઉઠીને 1 ફૂટ ખોદે છે, તો આપણને એમ જ થશે કે 1 ફૂટ ખોદ્યું પાણી આવી ગયું. પણ આગળ કેટલા ખોદ્યા હતા એને? રાઈટ? હા, તો આગળ 30 ફૂટ ખોદવાની મહેનત એને કરી હતી, પણ છેલ્લી સૂઈને ઉઠ્યા પછીની મહેનત કેટલી હતી? 1 જ ફૂટની. તો એ મોક્ષ કેટલાક ભવો સુધીની સાધનામાં છેલ્લા એક ભવની અંદરમાં થોડુંક માણસ કરે ને એનું કામ થઈ ગયું તો આપણને એમ લાગે કે આને એકદમ ઇઝી મોક્ષ મળી ગયો, પણ એવું નથી. કેટલા ભવોની સાધના આપણે કરી હોય. જસ્ટ અત્યારે આપણે અહીંયા બેઠા છીએ એમાં પણ કેટલા ભવોથી આપણે કંઈક કરતાં આવ્યા હશું તો અહીંયા તમને ધર્મ કરવાનું ગમે છે, ધર્મના સ્થાનમાં આવવાનું ગમે છે, ઉપવાસ કરવાનું મન થાય છે, ભગવાનની આરતી કરવાનું મન થાય છે, ભગવાનની સેવા પૂજા કરવાનું મન. આ જે કંઈક થાય છે તમને એ ગતભવની સાથે લિંક છે એમાં. કેટલાક લોકો એકદમ બાજુમાં રહેતા હોય તો પણ નથી આવી શકતા, એને બધી અનુકૂળતા હોય તોય નથી એ જીવાવી શકતો અથવા નથી આવતો, સંજોગ કંઈ પણ હોય. પણ જૈન ધર્મ એમ કહે છે કે ભાઈ એને પુણ્ય એવું નથી બાંધ્યું કે જેને આટલી અનુકૂળતા હોવા છતાં એને મન થતું નથી. મન થાય છે તો સંજોગ સારા નથી, સંજોગ સારા છે તો અંદર રસ નથી. તો એવી કંઈક પૂર્વભવની અંદરમાં કરીને આવ્યો હોય જીવ તો એને આવું કંઈક પ્રાપ્ત થઈ શકે. બીજી વાત, મોક્ષ એટલે શું? તો સર્વ કર્મનો ક્ષય એને મોક્ષ કહે છે. એમાંથી કર્મના 2 પ્રકાર બતાવ્યા, ઘાતી અને અઘાતી. ઘાતી કર્મ જે આત્માની સાથે જોડાયેલા છે, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહન્ય કર્મ અને અંતરાય કર્મ. આ 4 કર્મ જ્યારે ક્ષય પામે છે ત્યારે જીવને કેવળ જ્ઞાન થાય છે. અને એ કેવળ જ્ઞાન પછી જ્યારે એનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે જીવ મોક્ષમાં જાય છે. હવે હું તમને એક સવાલ પૂછું, તમે મને પૂછપૂછ કરો તો હા બોલો, કોણ જવાબ આપશે મારો? ના, એવું કાંઈ નહીં. તમારે જવાબ કોણ આપશે? હું કહું આંગળી ઊંચી કરો. તમે આટલા બધા ભેગા થઈને મને પૂછો છો, હા, તો હું પૂછું તમને એક પ્રશ્ન તો તમે મને આંગળી ઊંચી કરીને બતાવજો, કોણ મને જવાબ આપશે? ના, એવું કાંઈ ન ચાલે. આવડતું કાંઈ ન ચાલે. હું એમ કહું કે મને આવડતું હોય તો જ પૂછજો. હા, તો તમે કાંઈ પ્રશ્ન શું મને પૂછવાના છે મને કંઈ ખબર હતી તો હું આવી ગયો નહીં. ને એવું કોને કીધું મને જ જ્ઞાન છે ને તમને ન હોય? હા, એવું ન ચાલે. હા, ના, એવું ન. તમે તો અંચાઈ કરો છો. દાવ મારો પતી ગયો, તમારે દાવ તો આપવો પડે ને. હા, કોણ આપશે? આંગળી ઊંચી કરો. ના, એવું નહીં. મને એક જ વ્યક્તિ જોઈએ, મારી જીત છે. ભૂપેન્દ્રભાઈ તો હમણાં કહેશે હું તો બેગ લઈને હમણાં હાલું જ ભાઈ. હા, ઓકે, બહુ ડરવા જેવી વાત નથી, બહુ ઇઝી વાત છે, ઇઝી પ્રશ્ન છે. મોક્ષની જ વાત કરું છું તમને કે જેમ કીધું ભાઈ કે મોક્ષની અંદરમાં અત્યારે છે ને આપણે પ્રયત્ન કરીએ છીએ, એ વાત બરાબર છે. મોક્ષ ક્યાં છે? હા, ખાલી આંગળી ઊંચી કરો, જવાબ આપવાનો તમારે. ખાલી મોક્ષ ક્યાં છે? આંગળી ઊંચી કરો. હું પૂછું એટલે જવાબ આપજો મને, તમને આવડતો હોય તો. મહેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, સોરી, લો એમનો જવાબ છે અહીંયા છે. બીજા હજી સીમા ત્યાં હાથ ઊંચો કરી બોલ. મોક્ષ ક્યાં છે? બોલ. તારા ઘરે તો નથી ને? હા, બોલ. હા, રાઈટ. હા, તો મેરુ પર્વત ઉપર દેવલોકની ઉપર સિદ્ધશિલા અને સિદ્ધશિલા ઉપર સિદ્ધ ક્ષેત્ર, બરાબર છે? તમને કોઈને આવડે છે બીજો હજી કોઈ જવાબ સારો હોય? આનાથી કોઈ સારો જવાબ? મોક્ષ ક્યાં છે? હા, મલાડવાળા, બોલો ભાઈ. જે પૂછો એ પૂછો, આપણે તો ખુલ્લી કિતાબ છે ભાઈ. અહીંયા આપણે કોઈ કેદી નથી ને કોઈ એ નથી. તમારે જે પૂછો એ છૂટ છે. હા,
એને કહ્યું કે મોક્ષ એટલે સિદ્ધ શિલા ઉપર સિદ્ધ ક્ષેત્ર. એ એક પરિસ્થિતિ છે કે આત્માને રહેવાનું સ્થાન છે. નિષ્કામ થઈ ગયેલો, નિષ્કર્મ થઈ ગયેલો આત્મા એક ટોટલ નિર્જરા થઈ ગયા પછી એને જે રહેવાનું સ્થાન છે એ સિદ્ધ શિલા, સિદ્ધ ક્ષેત્ર કરીએ છે. રાઈટ, એ સ્થાન છે કે એ એક પરિસ્થિતિ છે. રાઈટ, પરફેક્ટ. હા, સિદ્ધ ક્ષેત્ર અને સિદ્ધ બે અવસ્થા જુદી છે. સિદ્ધ ક્ષેત્ર એટલે પ્લેસ, જગ્યા, અને એ જગ્યાની અંદરમાં કર્મથી જે મુક્ત થયેલા જીવો છે એ ત્યાં રહે છે. વાય, શા માટે? ત્યાં જ કેમ? દેવલોકમાં નહીં, બીજી કોઈ મહાવિદ્ય ક્ષેત્રની જગ્યા નહીં, અને ત્યાં જ કેમ? નહીં, કર્મ ખપાવે તો જાય જ, એ તો ચોખ્ખી વાત છે, એમાં કાંઈ બહુ મોટી વાત નથી. કર્મ ખપાવે એટલે સિદ્ધ ક્ષેત્રમાં જાય, બરાબર. પણ ત્યાં જ કેમ? બીજે કેમ નથી જતો એ જીવ? ત્યાં કોઈ કર્મ બાંધવાની કોઈ પરિસ્થિતિ જ નહીં હોય એટલે. ના, એવું નથી. કર્મ તો આખી જગતમાં બધે જ બંધાય છે. યસ, યસ, હા, હા, જી, સીધો જ જાય, ન જાય. ના, એમ તો ઘણી વખત આપણે અહીંયાથી જવું હોય તો સીધું જઈ શકાય, પણ એટલે સીધો જાય એટલે સીધમાં જ જાય એવું જરૂરી નથી. ત્યારે સીધો જ જાય, બરાબર. એ પણ તમારી વાત વ્યાજબી છે, પણ ત્યાં જ કેમ અટક્યું? કેમ નથી જઈ શકતો? હવા તો હોય જ ને. હા, ના, ગ્રેવિટી તો તમે વિજ્ઞાન, મને બહુ વિજ્ઞાનનો અભ્યાસ નથી પણ અલોક, હા, એટલે અલોકની અંદર બે વિભાગ પાડ્યા છે, લોક અને અલોક, બરાબર છે. લોકની અંદરમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશિકાય, પૂતગલાસ્તિકાય, જેને જીવાસ્તિકાય, આકાશિકાય, આ 6 દ્રવ્યો છે. પછી જ્યારે લોક એટલે લોકનો જે લાસ્ટ ભાગ, એન્ડ, હા, જ્યાંથી અલોક શરૂ થાય છે, તો સમજો કે આ લોક છે અને લોક પછી અલોક શરૂ થાય છે. તો જ્યાં અલોક શરૂ થાય છે ત્યાં ખાલી આકાશિકાય દ્રવ્ય છે, બાકીના કોઈ દ્રવ્ય નથી. ધર્માસ્તિકાય નથી, અધર્માસ્તિકાય નથી, કોઈ દ્રવ્ય નથી. એટલે જીવ શું કરે છે? અહીંયા આવીને અટકી જાય છે. કેમ કે જીવને ગતિ કોણ આપે? ધર્માસ્તિકાય. સ્થિતિ કોણ આપે? અધર્માસ્તિકાય. જગ્યા કોણ આપે? ને આકાશિકાય. તો એ બધા દ્રવ્યો અહીંયા છે અને એના પછીના દ્રવ્યો આગળ નથી. એટલે જીવ ક્યાં આગળ પહોંચ્યો? કે લોકના અગ્રભાગ ઉપર. બધા કર્મો ક્ષય કરીને લોકના અગ્રભાગ ઉપર આવ્યો. તો અગ્રભાગ ઉપર જ્યાં આવીને અટક્યો, તો જ્યાં સિદ્ધ ભગવંતો બિરાજિત થયા એનું નામ સિદ્ધ ક્ષેત્ર આપી દીધું. ખ્યાલ આવ્યો તમને? તો અહીંયાથી ઉપર નહીં જવાનું કારણ કે ત્યાં આગળ બીજા દ્રવ્યો છે જ નહીં કે જીવને ત્યાં આગળ ચાલવા માટે, સ્થિર થવા માટે કે કોઈ વ્યવસ્થા હોય, માત્ર અલોક છે. તો સિદ્ધ ક્ષેત્ર ઉપર જીવ આવીને અટકી ગયો. સિદ્ધ શિલાથી ઉપરનો ભાગ જ્યાં આગળ સિદ્ધ ભગવંતો, અનંત સિદ્ધ ભગવાન છે, અને આમ માપ કરીએ તો 45 લાખ યોજન મોક્ષનું માપ છે. આમ 45 લાખ યોજન છે. અને ત્યાં આગળ બધા જ કર્મોનો ક્ષય કરીને જીવ ત્યાં જાય છે. ત્યાં એની પાસે કર્મ નથી, કાયા નથી, મોહ નથી, માયા નથી, કાંઈ નથી, અને એકલો આત્મા અનંત શુક્લી લહેરોમાં એ આત્મા ત્યાં આગળ રહે છે. પણ મોક્ષના ક્ષેત્રમાં માત્ર મોક્ષના જીવો છે એવું નહીં, પણ ત્યાં આગળ એકેન્દ્રી, સૂક્ષ્મ એકેન્દ્રી જીવો પણ ત્યાં છે મોક્ષની અંદર. કોઈ કે મારે મોક્ષમાં જવું છે, તો આપણે બધા મોક્ષમાં જઈ આવ્યા છીએ. કોઈ બાકી નથી મોક્ષની અંદર અમે જવાનું, આપણે જઈ આવ્યા છીએ મોક્ષમાં. તો પણ એકેન્દ્રનું રૂપ લઈને ગયા છીએ. સિદ્ધ બધા કર્મો ક્ષય કરીને આપણે મોક્ષમાં નથી ગયા, રાઈટ? તો પ્લેસમાં જવું એ બહુ મહત્વની ચીજ નથી, પણ આત્માની એક અવસ્થા, મુક્ત અવસ્થા, એ લઈને ત્યાં જવું બહુ જરૂરી છે. બોલો, આગળ વધશું આપણે હવે? બોલો. તો પછી એના માટેનો કોઈ સ્પેશિયલ ક્રાઇટેરિયા જેવું છું? કારણ કે આપણે એક વસ્તુ જ્ઞાનીઓ બહુ સ્પષ્ટ કહ્યું છે કે ચારિત્ર વિણ નહીં મુક્તિ. બરાબર છે. મુક્તિ લેવા માટે સંયમ લેવું બહુ જરૂરી છે. તો પછી મારું એવા કેટલા મહાત્માઓ થઈ ગયા છે કે અશોકદેવ ભગવાનના માતા, વારુદેવ માતા, અને હાથી પરથી ઉતરતા જ કેળવના, તેમને રિક્ષા લીધી નથી. બરાબર છે. તો એ કોન્સેપ્ટમાં જોવા જઈએ તો પછી એના માટે ક્રાઇટેરિયા શું છે? ભાઈ આ જ જઈ શકે, આ ન જઈ શકે. જો એકંદરે જીવ પણ તો ત્યાં સુધી જઈ શકતા હોય તો
તો પછી પંચેન્દ્રિય જીવ જો હોય એ કર્મનો સંપૂર્ણ ક્ષય કરવા માટે સમજો કે એને છેલ્લે દીક્ષા લેવી જ પડે. તો આ પરિસ્થિતિ આ રીતને જો એટલે એનો નિયમ આ છે કે બીજું કોઈ એમનું તર્ક છે? હા, એટલે સવાલ એ છે કે જે ચારિત્ર સ્વીકારે એને જ મોક્ષ મળે, બાકી કોઈને મોક્ષ ન મળે. બરાબર છે? પ્રશ્ન સમજાઈ ગયો તમને? બરાબર? તો મારો જવાબ સમજાશે. નહીં તો પછી નિબંધ લખવાનો દિવાળીનો લખી નાખી બિલાડીનો, એટલે કંઈક ગડબડ ન થઈ જાય. અને પછી કે મેં તો બધું જ લખ્યું હતું ને કેમ નપાસ કર્યો? પણ ભાઈ લખ્યો તો નિબંધ શેનો, એ તો મેં મથાળું તો જો. એટલે એવું ન થાય. એટલે પ્રશ્ન તમને સમજાવ્યો બરાબર? શું પૂછવા માંગ્યો એમને કે ભાઈ મોક્ષની અંદરમાં જે માણસ દીક્ષા લે, ચારિત્ર સ્વીકારે, એને જ મોક્ષ મળે, બાકી કોઈને ન મળે. રાઈટ? તો મરુદેવી માતાએ કેવું જ્ઞાન લીધું? હાથીની અંબાડી પર. ભરત ચક્રવર્તીએ અરીસા ભવનની અંદરમાં, ઇલાયચી કુમારે દોરડા ઉપર. આવા કેટલાક પ્રસંગો છે કે જે ચારિત્ર સ્વીકાર્યા વગર પણ કેવળ જ્ઞાન લઈને મોક્ષમાં ગયા છે. જૈન દર્શન ચારિત્રનો અર્થ શું કરે છે એ આપણે વિચારીએ. ચારિત્રનો અર્થ શું કરે છે? દીક્ષાનો અર્થ શું કરે છે? સંયમનો અર્થ શું કરે છે? તો સંયમ એટલે પાંચેય ઇન્દ્રિયના વિષયો અને મન ઉપરનું નિયંત્રણ. પાંચ ઇન્દ્રિયના વિષયો અને મન ઉપરનું નિયંત્રણ, એનું નામ સંયમ. પછી તમે મુનિ જીવનના સંયમ પાળો કે શ્રાવક જીવનનો સંયમ પાળો, સંયમનો અર્થ સંયમ. સંયમથી તમને કર્મની નિજરા થાય. પછી તમે મુનિના વેશમાં હો તો પણ નિજરા થાય, અને શ્રાવકના વેશમાં હો તો પણ નિજરા થાય. મેઇન સંયમનો અર્થ છે કર્મની નિજરા થવી. રાઈટ કે નહીં? પાંચ ઇન્દ્રિયના વિષયો અને પોતાના મન ઉપર જેનું કંટ્રોલ હોય છે તેને સંયમી કહેવાય છે. પેલો આંશિક સંયમી હોય તો પેલો પૂરો સંયમી હોય, એવું બની શકે, પણ બંનેને સંયમ જ કહેવાય. બીજી વાત, ચારિત્રનો અર્થ કર્યો છે શાસ્ત્રમાં સ્થિરતા. તમારા આત્માના પરિણામ જેમાં સ્થિર થઈ શકે તેનું નામ ચારિત્ર. દીક્ષા સ્વીકારવી એટલે કંઈ આત્માના પરિણામ સ્થિર થઈ જાય એવો કોઈ નિયમ નથી. ન પણ થાય. તમે મેઘકુમારનું દ્રષ્ટાંત પણ સાંભળ્યું હશે, બરાબર? એવા કેટલા બધા એક્ઝામ્પલો છે કે જે પોતાના આત્મામાં સ્થિર ન થઈ શક્યા, એ ત્યાં પહોંચ્યા પછી પણ એવું બની શકે. પણ ચારિત્રનો અર્થ છે સ્થિરતા. જેટલી તમે સ્થિરતા કરો, તમારામાં જેટલો આત્માભાવ સ્થિર થાય એટલું તમારા કર્મ નિજરાનું પ્રમાણ વધે. તો ચારિત્ર એટલે માત્ર વેશ સ્વીકારી લેવો, એને જૈન દર્શને ચારિત્ર નથી કીધું, પણ ચારિત્રના પરિણામ. ગુણસ્થાનક 6 જેને સંયમ કહેવાય, ગુણસ્થાનક 5 જેને શ્રાવક કહેવાય, ગુણસ્થાનક 4 જેને સમ્યક દર્શન કહેવાય. તો સમ્યક દર્શન એ ચોથું ગુણસ્થાનક. શ્રાવકપણાના વ્રત તમે સ્વીકારશો તો 5મું ગુણસ્થાનક, અને આત્માની સંપૂર્ણ સ્થિરતા સાથે તમે આત્મભાવમાં ઝૂલશો તો 6ઠ્ઠું ગુણસ્થાનક. એટલે ભાવથી ગુણસ્થાનક ચડવાના છે. દ્રવ્યથી તો માણસ 6ઠ્ઠા ગુણસ્થાનકે સાધુનો વેશ લઈ લે એટલે દ્રવ્યથી પહોંચી ગયો. ઇન્સ્પેક્ટરનો વેશ પહેરી લે એટલે કંઈ ઇન્સ્પેક્ટર થઈ જાય એવું જરૂરી નથી. રાઈટ? ઘણી વખત ઇન્સ્પેક્ટર ન હોય, પણ ઇન્સ્પેક્ટર જેટલી જબરાઈ ઘણા લોકોમાં હોય. હા, કે ઇન્સ્પેક્ટરને પણ એનું સાંભળવું પડે, એટલે એને પણ બેસાડી દે. તો મેઇન બળ, તમારી પાસે કેટલું બળ છે, કેટલું સાધના બળ છે, એ બહુ મહત્વની ચીજ છે. નો ડાઉટ રાજમાર્ગ તો એ જ છે કે ચારિત્રથી જ મુક્તિ થાય, પણ ચારિત્રનો અર્થ આ છે કે જે આત્માના પરિણામની ભાવ વિશુદ્ધિ જેનામાં વધે એને ચારિત્ર કહેવાય. અને એવું ચારિત્ર આત્માને સ્થિર બનાવે, અને એ સ્થિર બની જાય તો આત્મા મોક્ષમાં પહોંચે. એટલે નહીં ચારિત્ર વિના મુક્તિ, ચારિત્ર વિના મોક્ષ નથી. એમ નથી કીધું કે સાધુના વેશ વગર મુક્તિ નથી. બેમાં બહુ તફાવત છે કે સાધુના વેશ વગર મુક્તિ નહીં થાય એવું ક્યાંય નથી ઉલ્લેખ આવ્યો, પણ ચારિત્ર વગર મોક્ષ નહીં થાય એનો ઉલ્લેખ છે. એનો મતલબ એમ કે તમારા અંદરમાં પરિણમન થવું જોઈએ. અને એમ જોઈએ તો કેટલીક રીતે લખ્યું પણ છે કે મેરુ પર્વત જેટલા ચરોડા લઈ લીધા, મેરુ પર્વત જેટલી દીક્ષાઓ, મેરુ પર્વત જેટલો છે એના જેટલા રજોરણ આપણે હાથમાં લીધા છે, ઓઘા હાથમાં લીધા છે, પણ છતાંય આત્માનો મોક્ષ ન થયો તો શું કહેવું? તો તેનું દ્રવ્ય ચારિત્ર. કોઈ સંસ્થા બનાવવામાં લાગી ગયા, પોતાના પ્રચારમાં લાગી ગયા, માન સન્માનમાં લાગી ગયા, પૈસા ભેગા કરવામાં લાગી ગયા, પોતાના ભક્તો બનાવવામાં લાગી ગયા. લીધી તે દીક્ષા ચારિત્ર કયા લક્ષે અને કરવા બેસી ગયા શું?
બરાબર, એવું પણ થઈ શકે ને. કેટલી વખત સંસારી જીવ હોય, શ્રાવક હોય, આખો સંસાર ખેડ્યો ને પછી એવો વૈરાગ્ય આવી ગયો હોય કે પોતે એટલો સાધનામાં મગ્ન લાગી જાય, એટલો સાધનામાં બની જાય. તો ક્યારેક એવું બની જાય કે દ્રવ્ય સાધુ કરતાં ભાવ શ્રાવક એનાથી આગળ વધી જાય, એવું બની શકે. અને એટલે જ તો ઋષભદેવ પહેલાં મારુદેવીને કેવું જ્ઞાન થઈ ગયું. ઋષભદેવ પહેલાં અને મહાવીર પહેલાં મહાવીર પહેલાં ગણધરો મોક્ષમાં પહોંચી ગયા હતા. ખ્યાલ છે તમને? ભગવાન મહાવીરના મોક્ષમાં જતા પહેલાં એના 9 જેટલા ગણધરો એમની હાજરીમાં મોક્ષમાં ચાલ્યા ગયા. મહાવીર પછી કહે છે. બીજી વાત કરું, ગૌતમ સ્વામીએ જેટલા લોકોને દીક્ષા આપીને એ બધાને કેવું જ્ઞાન થયું, ગૌતમ સ્વામી નથી. બરાબર? તો આ તરતમતા છે. બીજી એનાથી પણ નજીકની વાત કરું કે આપણે બધા અહીંયા બેઠા છીએ, બરાબર છે? અહીંયા બેઠા છે, બધાના વિચારો એક સરખા હોઈ શકે, પરિણામ બધાને એક સરખા હોઈ શકે. લાંબુ ઘર છે ને કોણ જાય, જવા દો ને, અહીંયા રહીશું તો ઠીક છે, એવાય વિચારો. બીજો એવો વિચારો કે બપોર રહીશું તો સત્સંગનો લાભ થશે, એવો વિચારો. ત્રીજો એવો હોય કે ભાઈ પોસ્ટ લીધી છે ભૂપેન્દ્રભાઈ એટલે મારે તો રહેવું જ પડે, તો એવું એક લક્ષ્ય હોય. હું મારી વાત કરું કે ભાઈ પર્યુષણમાં આવે છે, મારે તો બપોર આપવાનું છે એટલે મારે તો રહેવું જ પડશે. આવા કંઈ પણ વિચારો હોઈ શકે. રહ્યા છે બધા એક સરખા, પણ બધાના પરિણામ અલગ અલગ હોય છે. તો જેવું પરિણામ એવું ફળ, એ વાત છે. થયું સમાધાન? ઓકે, હા બોલો બેન. પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. આપણે ઉપવાસ કરીએ કે જી એકાદશી કરે ગમે તે, તો આપણે કહીએ કે તમે ગરમ પાણી કરીને જી ગરમ પાણી પીવું. આઈ અન્ડરસ્ટેન્ડ કે જૂના ટાઈમમાં બીકોઝ પાણીમાં it wasn't clean, તો આપણે બોલ કરીને પીએ તો ક્લીન થઈ જાય. પણ હવે તો આપણને ખબર છે કે ફિલ્ટર વોટર છે, મિનરલ વોટર હા ક્લીન થઈને આવે છે, છે. બરાબર છે. અને આપણે બોઇલ કરીને પીએ તો germs ને મારી છે. બરાબર છે. So it was actually my cousin's question. હું તમારો પ્રશ્ન હું સમજી ગયો તમારો પ્રશ્ન. તમારો બોલો વાંધો નહીં. અત્યારે આપણે એમ જ કહીએ કે તમારે ગરમ કરીને જ પીવાનું. બરાબર છે. અને બીજું is another one as well. આપણે કહીએ કે કાળા નહીં પહેરાય. જી જો મેં આજે હા કાળા કપડાં ન પહેરો. પણ આપણા વાળ કાળા છે, આપણે લાલ કરીએ છીએ. રાઈટ. હું નથી કરતી, પણ કરીએ છીએ. હા કાંઈ આંખો કાળી છે, આખો કાળી છે. And actually black તમારી ઘડિયાળનો મારી ઘડિયાળનો પટ્ટો કાળો છે. black people પણ છે. રાઈટ, બ્લેક પીપલ છે. કેમ આપણે કહીએ કે because કાળું is just બરાબર છે. કાળાને શું કરો એનો એવોર્ડ કરો. બરાબર. thank you. હા ઓકે. 2 પ્રશ્ન છે એમના. પહેલો પ્રશ્ન એ છે કે ઉકાળેલું પાણી કેમ પીવું, બરાબર? કારણ કે ત્યાંથી બધું ફિલ્ટર થઈને જ આવે છે, રાઈટ? બીજા નંબરમાં જો તમે ઉકાળો છો તો અંદર જીવો છે, તો એને મારીને શું કરવા પાછું પીવું? સેકન્ડ. આ પ્રશ્નનું સમાધાન કરી લઈએ, પછી આપણે પેલા કાળા ઉપર જઈએ. બરાબર છે. ગરમ પાણી ત્યાં ફિલ્ટર થઈને આવે, બધું જ થઈને આવે. પણ જૈન ધર્મનો નિયમ છે કે પાણી અમુક સમયમાં પાછી એમાં જીવ ઉત્પત્તિ થાય છે. સમજો કે એ કેટલા વાગે કર્યું છે એ આપણને ખબર નથી, રાઈટ? ફિલ્ટર થયું હશે, નો ડાઉટ, પણ એ ફિલ્ટર કેટલા ટાઈમ પહેલાં થયું છે એ આપણને ખબર નથી કે ભાઈ 24 કલાક થયું કે એના પછીના કલાક થયું. અને દેરાવાસી સમાજમાં તો 3 ઉબાળા આવે પાણીમાં, 3 ઉભરા આવે પછી જ એનું પાણીનું એ લોકો ઉપયોગ કરી શકે. તો એક વાત તો એ છે આપણને ખબર નથી, એટલે આપણા ડાઉટને સોલ્વ કરવા માટે ગરમ કરીએ છીએ. કારણ કે એકદમ પાક્કું થઈ જાય કે ભાઈ આ હમણાં કલાક પહેલાં જ ગરમ થયું છે, એટલે આ પાણી અચેત છે, એમાં જીવ નથી. એટલે આપણો ડાઉટ સોલ્વ કરવા માટે કદાચ તમને એમ લાગે કે ભાઈ આ તડકાની અંદરમાં પાણી પડી રહ્યું છે, તો તડકામાં પડ્યું ગરમ થઈ ગયું હોય છે અને એમાં અચેત થઈ ગયું હોય છે, તો એ મહાવીરે ના પાડી છે. કારણ કે પૂરેપૂરું જીવ વગરનું થયું છે કે નથી થયું એ ક્યારેક કસોટી થાય કે તમે પોતે એને ગરમ કરો ત્યારે. એક વાર
બીજી વાત, અંદરના જીવોનું શું, બરાબર? અંદરમાં જે જીવો છે એનું શું? તો એનો ખુલાસો એ છે કે તમે સમજો કે 2 લીટર જેટલું પાણી ગરમ કરો છો, એમાં જેટલા પણ જીવો હોય છે પાણી ગરમ કરવાથી મરી જાય છે, એટલે એ પાણી અચેત થઈ જાય છે. સેમ થિંગ, શાકભાજી તમે કાચા ખાઓ અને તમે શાક બનાવીને ખાઓ, તો શ્રાવકો માટે કીધું છે કે ડાયરેક્ટ કાચું વસ્તુ મોઢામાં એને નહીં મૂકવી જોઈએ. એટલા માટે કે એક અહિંસાનું પરિણામ, હિંસા અને અહિંસા વચ્ચેનો જે ભેદ છે એ એની અંદરમાં નથી રહેતો, દયાભાવ નથી રહેતો, કે દયાળુ માણસ દેખાતો નથી, કાચું કચડ એને બધા દાંત વચ્ચે કચરીને જીવને મારી નાખે અને ખાય. એટલા માટે એક દયાનો ભાવ લાવવા માટે કે કાચું ન ખાય. એવી રીતે પાણીમાં પણ કાચાને ના પાડી, પણ એ જે જીવો અંદરમાં અસંખ્ય જીવો જે છે એ તો તમે પીવો તોય મરી જવાના છે અને ગરમ કરો તોય મરી જવાના છે, રાઈટ? તો શા માટે ગરમ કરો? તો એનું જૈન દર્શન બહુ સરસ ખુલાસો આપે છે કે અસંખ્ય જીવો અંદરમાં હતા, એક પાણી ગરમ કરવાથી એ મરી ગયા. હવે એ પાણી જ્યાં સુધી તમે 12 કલાક કે જે સમય એનો છે એટલા કલાક સુધી એ પાણીની અંદરમાં નવા જીવો ઉત્પન્ન નહીં થાય. નવું જે પ્રોસેસ છે તમારા જીવોની ઉત્પત્તિનું એ ખલાસ થઈ ગયો, હવે નવા જીવો ઉત્પન્ન નહીં થાય. એટલે જેટલા જીવોની હિંસા થઈ એ તો થઈ જ, આમ પણ થવાની હતી. તમે પીશો તો પણ, અને કાચું પીશો તો પાછું તમારા અંદરમાં પણ જીવ ઉત્પત્તિનો પ્રોસેસ ચાલુ રહેશે. અહીંયા એમ કે છે જૈન દર્શન કે અહીંયા તમારી જીવ ઉત્પત્તિ પૂરી થઈ જાય છે અને 2 લીટર જેટલું પાણી તમારા આખા દિવસમાં તમે જે પી રહ્યા છો એમાં નવા જીવો ઉત્પન્ન નથી થતા, એટલે નવી હિંસાનું પાપ નથી લાગતું. એવું કંઈક ગણિત જૈન દર્શનનું હોવાથી ગરમ પાણી આપણે બનાવીને પીએ છીએ. અને ઉપવાસની અંદરમાં જીવદયાનું મહત્વ છે. ઉપવાસમાં જે ગરમ પાણી પીએ છીએ તો તમે કાચા પાણીને ઉપયોગ ન કરો એટલે હિંસા ન થાય. બાકી ગરમ પાણી તમે એક વખત બનાવી લીધું પછી આખો દિવસ એમાં જીવ ઉત્પત્તિ નથી થતી. આવા કંઈક કારણ છે, મતલબ જીવદયાનું જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. પણ બીજી વાત છે, હા, આપણે ગરમ પાણી કરીએ તે પહેલા ગાળી લેવાની વાત પહેલા કરી છે કે ગાળી લો એટલે જે જીવાત છે એ કપડામાં આવી ગઈ અને પછી એને જે પાણી બીજા પડ્યા છે એની અંદર તમે હા, એટલે વિધિ છે નહીં. એટલે એવું પણ છે કે તમે ગરમ પાણી બનાવતા પહેલાં એ પાણીને તમે ગાળી લો, ગાળ્યા પછી બીજા પાણીની અંદરમાં એ ગળું તમે બોળી દો, એટલે એ જીવો આના હોય તો જે એકેન્દ્રી જીવો જે કહેવાય, જે મોટા જીવો એ બીજા પાણીમાં જીવતા રહે, ટ્રાન્સફર થાય. એવું પણ છે. જેટલો વિવેક રાખવો એટલો ધર્મ છે. હવે કાળા રંગ પર આવીએ આપણે. કાળું કેમ ન પહેરાય, રાઈટ? શું નામ તમારું? દિવ્યાબેન. કાળું કપડું કેમ ન પહેરાય? જૈન દર્શને ના નથી પાડી કાળા કપડાની, કે કાળું કપડું નહીં પડાય. કારણ કે નમો લોહી સૌસણમ પદ જે છે ને એ બ્લેક છે. હા, નમો લોહી સૌસણમ પદ જે છે એનો રંગ કયો છે? કાળો છે. તો કાળું પહેરવાનું ના નથી પાડી. કોને તમને ના પાડી? કોઈ ના પાડી હોય તો પહેરી કેમ લાવ્યા? હા, તો દરવાજા ઉપર જ બધી કે આજે કાળું કેમ પહેર્યું છે? કદાચ લાલ પહેર્યું છે, because બધાએ કીધું આજે લાલ પહેર્યું. અચ્છા, એવું છે. ના, એટલે અહીંયા શું છે, બધી વ્યવસ્થા છે. કોઈક આજના દિવસે વ્હાઈટ દિવસ હતો, પછી કાળા કપડાં પહેરવાનું હતું, બધું એમાં કંઈક બહેનોએ ગોઠવ્યું હશે, એટલે કદાચ ધર્મની દ્રષ્ટિએ કંઈ નથી હોતું. હા હા, નૌકાના કલર ઉપર બધું નક્કી કર્યું છે કે અરિહંતના કલરના જે કપડાં પહેરવાના, તમને ખ્યાલ નહીં હોય કદાચ. અને આપણે because actually, you know, તમે કથામાં જાઓ કે બીજે જાઓ તો બધાયમાં કહે કે તમારે કાળું નહીં પહેરવું જોઈએ. તો તમે આપણે કહે છે આપણામાં નથી કહેતું કાળામાં નો નો નો, આપણે એવું કંઈ નથી કે કાળું પહેરવાથી આમ થાય ને તેમ થાય. પણ કદાચ એક સમય કદાચ એવું નક્કી કર્યું હોય કે કાળું નહીં પહેરવાનું, આપણી પાસે બીજા પણ કપડાં હોય તો પહેરી જવાય, એવું કાંઈ વાંધો નથી. આ કપડે આપણે નહીં આગ્રહ રાખવાનો, જેના જે નિયમ હોય એના આપણે પાળવા જોઈએ. બરાબર છે? હા હા, તો એ લખે તો એ પ્રમાણે કરવાનું, તો એ પ્રમાણે આગ્રહ નહીં રાખવાનો કે કાળું નથી લખ્યું છે તો મારે કાળું કેમ નહીં પહેરવાનું, એવું આગ્રહ નહીં રાખવાનો. બીજા કપડાં હોય ને આપણી પાસે, હા, તો બીજા પહેરવાનું. આપણે આગ્રહ શું કરે? તો કોઈક પૂજનની અંદરમાં એવી રીતે હોય છે, કોઈક દેરાસરની અંદરમાં એવું લખેલું હોય છે, અથવા તો એના બીજા પણ રીઝનો હોય છે કાળાના. એટલે એવા કોઈક રીઝનથી કદાચ નક્કી કર્યું હોય તો જે નક્કી કર્યું છે ત્યાં નહીં પહેરી જવાય, એમાં કોઈ બહુ મોટી વાત નથી એમ. પણ કાળા કપડાથી બીજું કંઈક થાય છે એવું કંઈ છે નહીં, રાઈટ? પણ જૈન દર્શન એવું માને છે કે રંગનો પણ એક પ્રભાવ છે.
બ્લેક રંગનો પણ એક પ્રભાવ છે. આપણે જે મન જે છે ને, મનનો કલર પણ બતાવ્યા છે. કૃષ્ણ, નીલ, કાપો, તેજો, પદ્મ, શુક્લ, ગઈકાલે આપણે વાત થઈ હતી. તો બધા જે આપણા મન જે છે, મનની અંદરમાં 6 પ્રકારના રંગ છે. અને હમણાં વિજ્ઞાને પણ પ્રૂવ કર્યું છે કે જેવા પ્રકારના તમે રંગના વસ્ત્રો પહેરો એવા તમારા મન ઉપર એની ઇફેક્ટો થાય છે. મન ઉપર એની ઇફેક્ટો થાય છે. હવે સમજો લાલ કલરનું પહેર્યું હોય તો લાલ ઇફેક્ટ થાય, આ પ્રકારનું પહેર્યું તો આવી પ્રકારની ઇફેક્ટ થાય. જેવા પ્રકારની બીમારી હોય તેવા પ્રકારના કલરો એને આપવામાં આવે છે. કલર થિયરી કહેવાય છે ને. તો એ કલર થિયરીથી પણ બીમારી મટે છે. તો એવું કદાચ હોઈ શકે કાળા કપડાં પહેરવાથી તમારા અંદરમાં રોગ વધે, તમારા વિચાર ધોરણ તમારું કદાચ કાળું થાય. હા, અને તમારા આજુબાજુનું જે આંદોલન જે તમારું શુદ્ધ સારા વિચારોવાળું હોવું જોઈએ એ કદાચ ન પણ બને, એવું પણ બને. એટલે કદાચ ના પણ પાડે કે ભાઈ કાળા ન પહેરો તો નહીં પહેરો, ને એમાં બહુ આગ્રહ નહીં રાખવાનો. કપડાની સાથે બહુ કંઈ એટલો સંબંધ નથી, પણ રંગની ઇફેક્ટ આપણા ઉપર છે. એટલે ડૉક્ટરને પૂછી લો કે મને કયા પ્રકારના રંગવાળા પહેરાય, તો ડૉક્ટર કહે કે તમારે આવું પહેરવાનું તો તમારે પહેરવાનું. Mahavir Swami જે માર્ગ આપણે રાખીએ છીએ, following the life of Mahavir Swami, એનો પાઠ ઉપરને સવારે સજેસ્ટ કર્યું કે શ્રાવક શ્રાવિકા કરવા. તો ગુરુનું મહત્વ કેટલું, ને ગુરુ સાચા ગુરુ હોય, ગુરુ ઇમ્પોર્ટન્સ યુ નીડ ઇટ, કે જસ્ટ Mahavir Swami માર્ગથી ચાલે ગુરુ. યસ, લેક્ચરર્સ આઈ કેન લિસન ટુ, બટ ગુરુ કોઈ સંતમાં સંપર્કમાં જવું પડે કે ફાઇન્ડ ડિફિકલ્ટ. પ્રશ્ન સમજાવ્યો તમને? શું કહેવા માંગ્યા છે ભાઈ? શું નામ તમારું ભૂલી ગયું? જીતુભાઈ. જીતુભાઈએ બહુ સરસ એક પ્રશ્ન કર્યો કે જીવનની અંદરમાં આગળ વધવા માટે જેમ ભગવાન મહાવીર આપણનો રસ્તો બતાવ્યો છે, પણ એ રસ્તા ઉપર બરાબર છીએ કે નહીં, અથવા તો એ રસ્તા ઉપર બરાબર આપણે ગતિ કરવા માટે જે કોઈ આપણને હેલ્પફુલ કોઈ હોવું જોઈએ, તો વચ્ચે મિડલમાં કોણ છે? તો કે ગુરુ. તો હવે ગુરુને કેવી રીતે કરવા, ગુરુને કેવી રીતે માનવા, અથવા તો ગુરુ કોને બનાવવા, આવા ઘણા બધા પ્રશ્નો થઈ શકે છે. એટલે કે છે કે જે નિગ્રંથ છે, જે પંચમહાવ્રતધારી સાધુ છે, એને આપણે જૈન શાસનમાં ગુરુ તરીકે એક્સેપ્ટ કર્યા છે. કે જે વ્રતનું પાલન કરે છે, જેની પાસે વિતરાગનો વેશ છે, એને ગુરુ મનાય. તો ગુરુ જે આપણા આત્માનું હિત કરે, આપણને જ્ઞાન આપે, આપણા માર્ગની અંદરમાં સહાયક બને, અને આપણી જે કંઈ પ્રશ્નો હોય એનું સમાધાન કરીને આપણને પાછા સમાધિના ભાવમાં આપણને ઉપર લઈ જાય, આપણું આત્મકલ્યાણી છે, એવા વ્યક્તિત્વને ગુરુ તરીકે એક્સેપ્ટ કરવાની વાત બતાવી છે. તો ગુરુ પંચમહાવ્રતધારી એક તો પહેલાં સાધુ હોવા જોઈએ, બીજા નંબરમાં ચારિત્રવાન હોવા જોઈએ, ત્રીજા નંબરની અંદરમાં એમનું અને આપણું જોડાણ માત્ર આત્મકલ્યાણ માટે હોવું જોઈએ. કોઈ સ્વાર્થ એમાં ન ભરેલો હોવો જોઈએ કે એવા ગુરુ કે ભાઈ સાહેબે મને તો એવા આશીર્વાદ આપ્યા કે એક રૂપિયો નહોતો ને કરોડો રૂપિયા થઈ ગયા આપણી પાસે, એટલે ત્યારથી આપણે એને ગુરુ માનીએ. તો આવા ગુરુની અહીંયા જરૂર નથી, અહીંયા ના પાડે છે. અથવા સંસારી વ્યક્તિ છે એને ગુરુ નહીં બનાવવા. જૈન દર્શનની દ્રષ્ટિએ હું તમને જવાબ આપું છું કે જેને ચારિત્ર નથી લીધું, જેને કાંઈ નથી લીધું, અને અત્યારે ઘણી દુકાનો ચાલે છે, ઘણી દુકાનો ચાલે છે, અને ઘણા લોકો દોડીને જાય છે, અમે તો અમને ગુરુ માની લીધા એટલે બસ હવે મારે બીજું કાંઈ નહીં. અરે પણ શું ભાઈ, પંચમહાવ્રતધારી સાધુ હોય એને જ ગુરુ મનાય. એટલે શાસ્ત્રમાં દેવ, ગુરુ અને ધર્મ. તો દેવ કોને કહેવાય? હા, જે અરિહંત ભગવાન હોય એને આપણે દેવ કહીએ છીએ. ગુરુ કોને કહેવાય? તો કે જે નિગ્રંથ છે, સંત છે, તેને આપણે ગુરુ તરીકે એક્સેપ્ટ કરીએ છીએ. તમે કોઈ જ્ઞાની તરીકે એને એક્સેપ્ટ કરો કે ભાઈ આ જ્ઞાની પુરુષ છે, એની પાસે સત્સંગ કરવા જેવું છે, એનું નોલેજ મેળવવા જેવું છે, પણ પછી એને એવું સમર્પણ નહીં થઈ જવાનું કે આજુબાજુનું કાંઈ દેખાય જ નહીં તમને. ખ્યાલ આવ્યો? હવે હું તમને એમ કહું કે મારી પાસે બહુ નોલેજ છે, તમે મારા ભક્ત બની જાઓ, પછી હું બનાવું મારા ભક્તને, પછી એને હું કહું કે જો મને પૂછ્યા તારે કાંઈ નહીં કરવાનું, તારે મારી આજ્ઞામાં રહેવાનું. અને એવા મને 5,000 એક માણસો મળી જાય એટલે પછી 5,000 તો બીજા 10,000ને લઈ આવે, પછી આ તો ચાલે ટોળું. એટલે સાચી વાત એ છે કે જે પંચમહાવ્રતધારી હોય એને જૈન દર્શને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. બાકી બધા જ્ઞાની હોઈ શકે, પંડિત હોઈ શકે, એને તમે પંડિતની દ્રષ્ટિએ જુઓ ચાલે, પણ હું તમને એમ કહું કે તમે મારા શિષ્ય બનો, હું તમારો ગુરુ બનું, તો હું પણ રોંગ છું ને તમે પણ રોંગ છો.
તમારું પણ કલ્યાણ નહીં થાય, મારું પણ કલ્યાણ નહીં થાય, કારણ કે એમાં મારો સ્વાર્થ હશે, કાં તો તમારો થોડો કંઈક સ્વાર્થ હશે. રાઈટ? એટલે તમારે ગુરુ બનાવતા પહેલા 1000 વખત વિચાર કરવાનો, બનાવ્યા પછી એક પણ નહીં વિચાર કરવાનો. બરાબર? એટલે ગુરુ બનાવી દેવાના એક નહીં કે મને આ બેસે છે મગજમાં, મારું આત્મકલ્યાણ કરે, તમારું લાઈફ તમે એને અર્પણ કરી શકો છો. એના પાસે તમે માર્ગદર્શન લઈ શકો છો, એના પાસે તમે વ્રત નિયમ લઈ શકો છો, એના પાસે તમે પ્રાયશ્ચિત લઈ શકો છો. ગુરુ એટલા માટે રાખવાના કે પાપ થઈ ગયું હોય તેની પાસે આપણે પ્રાયશ્ચિત લઈ શકીએ, અને એ કંઈ વસ્તુ બહાર જવાની નથી. હા, તમે તો મને કહેશો તો હું તો કાલે સવારે બીજે ક્યાંક પ્રવચન આપીશ, તો કહી દઈશ કે હું ત્યાં લંડન ગયો તો પહેલા ભાઈ મને આવું કીધું હતું. તો આવું ન ચાલે. ગુરુ એટલે ગંભીર હોય, જ્ઞાની હોય, તત્વના જાણકાર હોય, જે ભવિષ્યની અંદરમાં બધી વિચારણા કરીને તમે આજ્ઞા કરનારા હોય, એવું વ્યક્તિત્વ જેનામાં હોય એને ગુરુ તરીકે એક્સેપ્ટ કરાય. અને બાકી બધા સંસારી જેટલા પણ પંડિતો છે, વિદ્વાનો છે, એ બધા પૂજ્ય છે, એના પ્રત્યે અહોભાવ રાખવાનો, પણ સંપૂર્ણ સમર્પણ ન થઈ જાય. નહીં તો અત્યારે તો એવા ગાંડા લોકો છે કે સમર્પણ થઈ ગયા પછી ઘરે જ્યાં જવું હોય ત્યાં જાય, પરિવારે જ્યાં જવું હોય ત્યાં જાય. એ કીધું એટલે વાત ખતમ. એક હમણાં ઘાટકોપરની અંદરમાં જે કોઈ વ્યક્તિ હતા, એને ગાડી લીધી કંઈ 20-25 લાખની, કે મારા ગુરુ આ સીટ ઉપર ન બેસે ને ત્યાં સુધી હું આ ગાડીમાં બીજા કોઈ નહીં બેસવા દઉં. બોલો, હવે ગાડીમાં ગુરુને બેહાડવા છે. તો આવી જડતા જૈન દર્શનને માન્ય નથી. જૈન દર્શન તો એમ કે છે ભાઈ, ત્યાગી હોય, વ્રતધારી હોય, મહાવ્રતધારી હોય, એને સ્વીકારવા જોઈએ. બરાબર છે? હાજી આપણે નવકાર મહામંત્ર જી. એના 5 પદ, તો પછી 5મા પદની અંદર જે કાળો રંગ રાખ્યો છે એનું હાજી. પ્રયોજન હોઈ શકે? જી. એનું કારણ શું હોઈ શકે કે જેથી સાધુ સાધ્વીઓ માટે આ બ્લેક કલર રાખવામાં આવે? રાઈટ. નમો લોહી સૌસાણમ પદનો રંગ કયો બતાવ્યો છે? બ્લેક. એટલે સ્કાય ડાર્ક બ્લુ છે. આમ તો ડાર્ક બ્લુ છે, પણ એને બ્લેક કહેવામાં આવે છે. એટલે બ્લેકની પેરેલલ છે. બ્લેક કલર એટલા માટે મૂક્યો છે કે સાધુ ભગવંતો 22 પરિશ્રણને સહન કરે છે. બરાબર છે? 22 પરિશ્રણને સહન કરે છે. એ લોકો ક્યારેય સ્નાન કરતા નથી. હા, એટલે કષ્ટનો કલર છે બ્લેક કલર. જે લોકો સાધનામાં બહુ કષ્ટ કરી રહ્યા છે, એ કષ્ટનો કલર બ્લેક બતાવવામાં આવે છે. જે માણસ તડકામાં મજૂરી કરતો હોય એ રૂપાળો હોય. હા, એ કેવો હોય? એની સ્કિન કેવી થઈ જાય? હા, કાળી થઈ જાય. તો એટલા માટે નમો લોહી સૌસાણમનો પદનો અર્થ એ છે કે જે 22 પરિશ્ર સહન કરે છે, હા, એ કષ્ટમય એમનો લાઈફ પસાર કરી રહ્યા છે. અને સાધના જીવનની અંદરમાં એના જે અંદર આત્માની અંદરમાં જે 8 કર્મનું જે કાળાપણું જે છે એ દૂર કરવા માટે જે સતત મહેનત કરી રહ્યા છે, એટલા માટે એને કાળો કલર આપ્યો છે. એવી રીતે નોલેજ માટે ગ્રીન, તો ઉપાધ્યાયને ગ્રીન કલર આપ્યો કે જ્ઞાનનો કલર કયો છે? તો કે ગ્રીન કલર છે. કાળામાંથી બહાર નીકળ્યા છે અને હવે નોલેજમાં પહોંચ્યા છે. એટલે નોલેજેબલ જે છે એને ઉપાધ્યાય કીધા, અને ઉપાધ્યાયનો કલર ગ્રીન આવ્યો. એથી પછી તમે જોશો આગળ તો આચાર્યને પીળો કલર આપ્યો. તો પીળો કલર એટલે સોના કલર થઈ ગયો. તો જ્ઞાન તો છે, એને કષ્ટો તો સહન કર્યા છે, પણ હવે એવી એક કોટી પર પહોંચ્યા છે કે જેનામાં હવે પીળા સોના જેવું એનામાં એક પ્રકાશ, સોના જેવો એક લાઇટ આત્માનો એનામાં પ્રગટ થયો છે. અને ત્યાર પછી તમે સિદ્ધ ભગવાનને જુઓ તો સિદ્ધ ભગવાનનો કયો કલર મૂક્યો? લાલ. લાલ એટલે સંપૂર્ણ સફળતા. હા, લાલ કલર એટલે સંપૂર્ણ વિજય જેને પ્રાપ્ત કર્યો છે, તો એટલા માટે લાલ કલર મૂક્યો. અને સિદ્ધ અરિહંત ભગવાન વ્હાઇટ છે, જે શુક્લ લેશ્યા, શુક્લ ધ્યાન એટલે સફેદ ધ્યાનની અંદરમાં વધુ સમય એમનો પસાર થાય છે, માટે એને શુક્લ મૂક્યો. આવા કંઈક પ્રયોજનો નવકાર મંત્રના કલરમાં છે. એટલે બને એટલું આપણે વ્હાઇટ કલરમાં રહેવાના પ્રયત્ન કરવા. કેવળ જ્ઞાન વિશે સમજાવવાનું શું થાય? મને કેવું જ્ઞાન થશે ત્યારે હું સમજાવીશ. કેવળ જ્ઞાન થઈ ગયું, હા, પણ એમાં શું થાય? એ શું થાય? મન થાય તો કહું તમને. હા, કેવું જ્ઞાન શબ્દમાં નહીં આવી શકે, એટલા માટે હું તમને વાત કરું છું. કેવું જ્ઞાન છે, હું તમને કહું ગોળ ખાઓ છો તમે? ગોળ? હા, શું નામ તમારું? રંજનબેન. તમે ગોળ ખાઓ છો કે નહીં? કેવો હોય? કેટલો? બહુ. એટલે કેટલું પણ? આટલો 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 કેટલો? હા, કેટલો ગળ્યો? સાચી વાત છે, શબ્દમાં ન સમજાવી શકાય.
એટલે તમે ગોળ કહો છો ગળ્યો ને, હવે કંઈ સમજાવી નથી શકતા ને તમે મને કેવું જ્ઞાન સમજાવવાનું કહો છો? હા. ગોળ જેવો ગોળ તમે ખાઓ છો, તમારી બુદ્ધિ જાણે છે, તમને અનુભવાય છે, ફિલિંગ થાય છે, અને છતાંય તમે એને શબ્દમાં માત્ર એટલું લાવો છો ગળ્યો છે, બરાબર? કહી શકો છો? તો કે શું કહી શકો? ગળ્યો. કેટલો ગળ્યો? તો કે ભાઈ જો મગજમારી નહીં કર, તું ખાઈ લે. હા, તું ગોળ ખાઈ લે એટલે તને ખબર પડે કેટલો ગળ્યો. પછી કે હા ગળ્યો. હા, કેટલો ગળ્યો? તો કે બસ ગળ્યો. કેટલો ગળ્યો. તમને કેવું જ્ઞાન થાય, મને કેવું જ્ઞાન થાય? કેવું થાય તો કેવું એવું. બસ એના સિવાય મારી પાસે એનો ઉત્તર નથી. હા, ઈસ્ટ આફ્રિકા હતા, પછી અહીંયા અમને એટલી જ ખબર અને ડેરાવાસી સ્થાનકવાસી જી. ઇન્ડિયામાં ગયો ત્યારે થોડુંક અહીંયા બે સંપાદય છે હમ. અને તો બે સંપાદયનો ફરક શું છે? સંપ્રદાય, યસ. પરદેશમાં રહેતા હો તો બધી એકતા દરેક સંઘોમાં છે. સ્થાનકવાસી, ડેરાવાસી, દિગંબર, તેરાપંથી બધા એક જ પ્લેસ ઉપર બધું ધર્મ ધ્યાન કરે છે. અને હિન્દુસ્તાનની અંદરમાં ઘણા બધા પંથો છે જૈન ધર્મમાં. બીજા ધર્મોની વાતો તો પછી કરીએ, પણ જૈન ધર્મમાં પણ 22 પંથી છે. એવા ઘણા બધા પંથો છે. જે આચાર્યોએ જે પ્રકારની વાતો રજૂ કરી હોય તે પ્રકારે એના અનુયાયી બન્યા હોય. કોઈક વખત ગામ ઉપરથી અનુયાયી બન્યા હોય, સંત ઉપરથી અનુયાયી બન્યા હોય. જેમ કે 13 સંતો નીકળ્યા તો તેરાપંથી થયા, વસ્ત્રો કાઢી નાખ્યા તો દિગંબર થયા, પ્રતિમાને માની તો દેરાવાસી થયા, ન માની એને સ્થાનકવાસી થયા. એટલે એક માન્યતાના કારણે આવા કંઈક પંથો સમાજમાં આવ્યા. પછી એક પંથમાંથી પછી બીજા આચાર્ય થયા હોય તો એને પછી પોતાનો પંથ ઊભો કર્યો હોય. એક સંપ્રદાયિક વ્યવસ્થા થઈ કે ભાઈ આટલા ગામો તમારે સંભાળવાના, આટલા ગામો તમારે સંભાળવાના. કોઈ લીંબડી સંપ્રદાય તો એટલું, ગોંડલ સંપ્રદાય તો ગોંડલનું ગામ, એમ કરીને આખી એક વ્યવસ્થા સચવાય. પણ કટ્ટરતા નથી કે ભાઈ દેરાવાસી સ્થાનકવાસીની સામે આવી ગયા, સ્થાનકવાસી દેરા, એવી કોઈ કટ્ટરતા નથી. મૈત્રી ભાવ એટલો જ છે. દરેક પોતપોતાના પંથમાં રહીને એક સાધના કરે છે, આરાધના કરે છે. કોઈ આ પ્રતિમાની પૂજા કરીને કરે છે, કોઈ વળી પોતાના કાવસકની મુદ્રામાં રહીને કરે છે. અલગ અને પંથ અલગ પડે એટલે થોડાક નિયમો, થોડીક વાતો અલગ પડવાની, રાઈટ? અને ઇન્ડિયામાં વર્ષોથી ચાલે છે. મહાવીર સ્વામી પછી ઘણા વર્ષોથી આ બધી પરંપરાઓ ચાલુ રહે છે અને હજી તો ઘણી બધી પરંપરાઓ ચાલશે. પરદેશની અંદરમાં નથી, એનું કારણ કે હજી સંતો આવ્યા નથી. અહીંયા જે દિવસે સંતોનું આવાગમન થશે તો બાજુમાં બીજું નવનાથ ઊભું કરશું કે ભાઈ અમને અમારું આપો, પેલો કે અમને અમારું આપો. અને અહીંયા એવું કાંઈ છે નહીં, એટલે તમે બધા સંપીને રહો છો અહીંયા આગળ. બહુ સારી વાત છે. અને બધા સાથે મળીને ધર્મ ધ્યાન કરો છો. અને એ રીતે ઇન્ડિયામાં થવું શક્ય નથી. એનું કારણ શું છે કે સંત એક ન થાય તો સમાજ એક ન થાય. એટલે સંત ક્યારેય પણ એક થવાના નથી અને સમાજ ક્યારેય એક થવાનો નથી. અને અહીંયા એવું કંઈ છે નહીં. અમારા જેવા અઠવાડિયું આવીને નંબોરીને તણ કરીને જતા રહે છે. પણ અમે જો અહીંયા આગળ અડ્ડો જમાવ્યો તો અમે કહે ભાઈ આપણું કંઈક અલગ થવું જોઈએ, આપણું કંઈક અલગ થવું. એટલે અમે અલગ ચોખ્ખો માંડીએ એટલે તમે અમને 25-50 માણસ તો મળી જ રહે ને, ન મળી રહે? આરામથી મળી રહે. દુનિયા તો એવી છે, તમે દુકાન માંડો એટલે વેપારીઓ આવીને તમારી બાજુ બેસી જાય. એટલે હું મારું કાલથી ચાલુ કરું કે ભાઈ તેજ સાહેબ નામનો પંથ ચાલુ કરવો છે, કેટલા સપોર્ટર છે, તો હમણાં તમને મળી જાય ફટાફટ. અને હું પાછો કહેતો જાઉં તમારે કાંઈ કરવાનું નહીં, હું કહું એમ જ કરે રાખવાનું. તો આમ છે, પંથ પડવા ઇઝી વાત છે, પણ પરદેશની અંદરમાં રહેવાનું કે બધા એકતાથી રહે. અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે વર્ષો સુધી તમારો અવો જળવાઈ રહે. બરાબર છે? હાજી. કૃષ્ણ ભગવાને જૈન ધર્મમાં તીર્થંકર તરીકે સ્વીકાર્યા છે. જી હાજી. તો તેમની પ્રાર્થના અથવા સ્તવનો ગાઈએ તો આ બાબતમાં આપનો કોઈ અપવાદ છે અથવા કઈ જૈન સમાજને કઈ અપવાદ હોય છે? કારણ કે મેં સાંભળ્યા નથી હજી આમ કે આપણે કૃષ્ણ ભગવાનના ગીતો સ્તવનો ગાઈએ. જી. એક બીજો સવાલ એક છે કે શાકાહારી રહેવાનું અને બિન શાકાહારી હોય, જી, બંનેના ધર્મ ભલે અલગ હોય કે અથવા જે એમાં પાપ પુણ્યમાં એ ખાવાથી કે કરવાથી ફેર પડે છે. જી. આ છેલ્લો સવાલ છે, પછી આપણે આ સવાલને પૂરું કરશું. 5 વાગ્યા છે. 2 સવાલ છે ભાઈના. શું નામ તમારું? શિરીષ કોઠારી. હા, શિરીષભાઈ કોઠારી. ઓકે.
પહેલો પ્રશ્ન તો એ છે કે કૃષ્ણ ભગવાન એ તીર્થંકર બનવાના છે, જૈન દર્શન એવું માને છે. તો એના ગીતો ગાવા કે નહીં, કૃષ્ણ ભગવાનના ગીતો ગાવાથી ફાયદો થાય. જૈન ધર્મની એક પદ્ધતિ એ છે કે જેના શાસનમાં રહેતા હોઈએ, સમજો કે વર્તમાન 24 તો વર્તમાન 24 જે છે અને પછીની જે 24 પછીની 24ના કૃષ્ણ ભગવાનની વાત નહીં, 24 તીર્થંકરની વાત કરીએ આપણે કે જે હવે ભવિષ્યમાં બનવાના છે. એક કઈના સ્તવનો જૈન ધર્મ ગાતું નથી. ખાલી કૃષ્ણની વાત નથી કરવાની આપણે, એક તો ખાલી તમે કૃષ્ણને ઓળખો છો એટલે આપણે એની વાત કરીએ છીએ. બાકી કૃષ્ણ ભગવાન જેવા બીજા 23 તીર્થંકરો, એના નામ તમને ખ્યાલ છે? બરાબર, હા, એટલે પદ્મનાભ ને બધા ઘણા બધા, અમમ નામના ઘણા બધા તીર્થંકર. તો એ બધા જેટલા તીર્થંકરો છે ને, એ તીર્થંકરોનું વર્તમાનમાં કોઈ ગુણ કીર્તન નહીં થાય, કારણ કે હજી તીર્થંકરનો ગુણ એનામાં પ્રગટ્યો નથી. હું ભવિષ્યમાં કરોડપતિ બનવાનો છું, તમે માનવાના અત્યારે? મને કરોડપતિ તરીકે જોવાના નહીં જોવું, હું બનવાનો છું, પણ ખબર નથી એ ગુણ મારામાં પ્રગટ્યો નથી. તો જ્યાં સુધી એ પ્રગટતો નથી ગુણ, ત્યાં સુધીનું ગુણ કીર્તન કોઈ કરતું નથી. એક વાત. ગયા તીર્થંકરો જે થઈ ગયા, બીજા આ 24 પહેલાના પણ તીર્થંકરો હતા ને, એનું એક પણ સ્તવન જૈન શાસનમાં ગવાતું નથી. એટલે જૈન શાસન શું કહે છે કે વર્તમાનમાં પ્રેઝન્ટમાં જેટલા તીર્થંકરો થઈ ગયા છે એ તીર્થંકરને લોકસ શબ્દથી નવાજ્યા. લોકસની અંદરમાં 24 તીર્થંકરનું સ્મરણ મૂક્યું, ન ભૂતકાળના તીર્થંકરો મૂક્યા, ન ભવિષ્યના મૂક્યા. વર્તમાન તીર્થંકરોને ધ્યાનમાં રાખીને લોકસનું સ્મરણ કરીએ તો તમે નજીકના તીર્થંકરોની ભક્તિ કર્યો છો, તમારા પરિચિત તીર્થંકરોની ભક્તિ કરો છો તો તમને લાગણી થશે. તમારા દીકરા હોય તો તમને ઓળખે, પછી તમે આગળનાને ઓળખો, પછી 2 પેઢી 3 પેઢી 7મી પેઢીનું ખબર છે, 8મી પેઢીની ખબર છે કોણ હતું શું હતું. કોઈ કહેશે કે હા હશે હતા, બસ પૂરું થયું. તો દૂરનું જે વ્યક્તિત્વ છે એના પ્રત્યે એટલો ગીત ગાવાથી ભાવ નહીં આવે જેટલું નજીકનું વ્યક્તિત્વ છે એની સાથે તમને ભાવ આવશે. આ તો મહાવીર સ્વામીના શાસનમાં પણ મહાવીર સ્વામીના જ ગીતો ગવાવા જોઈએ, પણ પાર્શ્વનાથના ગીતો એટલા માટે ગવાય છે કે તમને ધરેન્દ્ર પદ્માવતીમાં વધારે રસ છે. સમજાણું કે નહીં સમજાણું? કે ધરેન્દ્રને પદ્માવતી સાક્ષાત અત્યારે બિરાજમાન છે ને આપણી ઈચ્છાઓ પૂરી કરશે, એટલે શંખેશ્વર ભગવાનને, પાર્શ્વનાથ ભગવાનને ખૂબ લોકો માનતા થયા, એટલા દેરાસરો થયા, એટલી એની ભક્તિ થવા માંડી. તો મહાવીર સ્વામી કરતાં પાર્શ્વનાથ ભગવાનનું આટલું મહત્વ હોવાનું કારણ ધરેન્દ્રને પદ્માવતીના કારણે છે. બાકીના આગળના તીર્થંકરોની તમે જુઓ તો એટલું નથી જેટલું મહાવીર સ્વામીનું છે, રાઈટ? કારણ કે આપણે મહાવીર સ્વામીના શાસનમાં છીએ. જેટલું મહાવીર સ્વામીનું ગીત ગાતા આનંદ આવશે એટલો શાંતિનાથ ભગવાન કે અજીતનાથ ભગવાન એટલું બધું નહીં આવે તમને, એટલો ભાવ નહીં આવે, કે તમે નજીકનાને વધારે ઓળખો છો એટલે તમને ભાવ વધારે આવશે. હવે એવી રીતે આવતી 24ના ભગવાનનો ભાવ નહીં આવે કારણ કે એનું જીવન જ તમને ખબર નથી, રાઈટ? બીજો શું સવાલ હતો? હા, શાકાહારી અને માંસાહારી બંને સાથે જમે એમ કીધું. તમે શું કીધું? બંનેનું બંનેમાં પાપ પુણ્યમાં શું ફેર પડે? એટલે પાપ પુણ્ય જૈન દર્શન તો શું કહે છે, જેટલી તમે હિંસા વધારે કરો એટલું વધારે પાપ બંધાય, જેટલી તમારી હિંસા ઓછી. જેમ એવું નહીં કે શાકાહારી માણસ પાપ નથી બાંધતો, શાકાહારી માણસ પણ બાંધે છે પાપ તો, પણ પેલું પંચેન્દ્રિય જીવની હિંસા છે, આ એકેન્દ્રિય જીવની હિંસા છે, એટલો ફરક છે પાપમાં. કે પંચેન્દ્રિય જીવને તમે મારો અને જે પાપ બંધાય, તો એકેન્દ્રિય જીવમાં પણ પાપ તો બંધાય છે પણ તરતમતા પડશે. બંનેમાં ડિફરન્સ એ પડશે, એક પંચેન્દ્રિય જીવનો વધ કરે છે, એકેન્દ્રિય જીવનો વધ કરે છે, એટલે તરતમતા તો રહેવાની છે. હા, એટલે આપણે પ્રશ્ન એ છે કે બંનેના પાપ પુણ્યમાં શું ફરક પડે. બાકી હું કહું છું કે ભાઈ જે વ્યક્તિ માંસાહાર કરીને પણ એવું જરૂરી નથી કે બહુ બધું જીવનની અંદરમાં અનર્થ કરતો હોય છે. સારું, ઘણી વખત છે દારૂડિયો બિચારો પીને શાંતિથી સૂઈ ગયો, ન પીધો અશાંત હોય તોફાન કરતો હોય, પીધેલો માણસ શાંતિથી બેઠો હોય, નહીં પીધેલો કેટલાને દુઃખી કરતો હોય. એટલે એવું પણ બને ઘણી વખત દારૂડિયો ઓછા કર્મ બાંધે કે એને શું થયું, શાંતિથી બેઠો છે, કોઈને નડતો નથી, અને પેલો નહીં પીધેલો બધાને નડે છે, તો નડવું એ પાપ છે. સમજાયું કે ન સમજાયું? આ તો ખાલી એક્ઝામ્પલ, પીતા નહીં, ખાલી એક્ઝામ્પલ આપ્યું તમને કે જસ્ટ એટલે મેઇન કોન્સેપ્ટ શું છે તમારો એ બહુ મહત્વની ચીજ છે. હા, તમે ખાઓ છો
એ બહુ પછીની વસ્તુ છે, પણ ખાધા પછીની જિંદગી તમે સારી પણ જીવી શકતા હોય એવું કંઈ જરૂરી નથી કે ભાઈ શાકાહારી માણસ હોય એટલે સજ્જન જ હોય અને માંસાહારી માણસ એટલે દુર્જન હોય, એવું જરૂર નથી. હા, રાઈટ. એટલે બંનેની અંદરમાં એના પછીની પ્રવૃત્તિઓ તો કંઈ પણ હોઈ શકે માણસની, પણ એ ટાઈમે જે પ્રવૃત્તિ થાય છે એમાં આટલો તફાવત જૈન દર્શનમાં પડે. ઘણી વખત અમે કહીએ છીએ કે ભાઈ ગરમ પાણી પીવો પણ મગજને ગરમ નહીં રાખવાનું, સમજાયું? પાણી ગરમ પીવો ને મગજને ગરમ રાખતા હોય તો ના પાડે છે. તો એવી રીતે તમે શાકાહાર કરો છો કે માંસાહાર કરો છો, તો જે તમે કરો છો એનું પાપ પુણ્યનું બેલેન્સ જે છે એ તો છે જ. ભાઈ એના પછીનું જીવન ઘણી વખત સજ્જનતાપૂર્વકનું હોય, સારું હોય, અને જન્મથી એને કદાચ વારસામાં માંસાહાર મળ્યો હોય તો એને માટે એટલું કંઈ પાપ પુણ્યનું મહત્વ ન હોય, એટલે બની શકે. કારણ કે એને જન્મથી જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એટલે બની શકે. બરાબર. એટલે સરસ, નાઇસ. તમારા બધાના પ્રશ્નો આજે સારા હતા. મારા જવાબો પણ તમારી સામે એક સરળતાથી તમારી સામે રજૂ કર્યા. મોક્ષની યાત્રા પણ હતી, કાળા કપડાએ હતા, નૌકાનો રંગય હતો, મિક્સ સરસ પ્રશ્નોના